નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના રાજમાર્ગો પર ધામધૂમપૂર્વક નીકળી બીએપીએસના યુવા યુવતીઓની બાઇક યાત્રા। ભગવાન સ્વામિનારાયણના 24મા પ્રાગટ્ય દિનની પૂર્વ સંધ્યાએ પ્રતિવર્ષની માફક શહેરના રાજમાર્ગો પર બીએપીએસ સંસ્થાના યુવા યુવતીઓ દ્વારા ભવ્ય બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। છાણી ગામથી આરંભેલા આ યાત્રા 15 કિલોમીટરનું અંતર કાપી અડલાદરા મંદિર પહોંચી હતી। બે સુશોભિત કલાત્મક રથમાં ભગવાન સ્વામિનારાયણ અને અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિમાઓ એક રથમાં, 20 ઉપરાંત સંતો ઉપરાંત 120 દ્વિચક્રી વાહન પર સાફાધારી યુવાઓ અને 120 વાહનો પર યુવતીઓએ ભગવાન સ્વામિનારાયણના જય જયકાર રૂપી ઉદ્ગારોથી નગરજનોનું ધ્યાન ખેંચ્યું હતું। જય સ્વામિનારાયણ। પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમનું પ્રાગટ્ય આજથી 245 વર્ષ પૂર્વે ચૈત્ર સુદ નોમના દિવસે થયું હતું। તેમની સ્મૃતિમાં વિવિધ પ્રકારના આયોજન અત્યારે બધા ઉજવાઈ રહ્યા છે। તે પૈકી આજે સમગ્ર વડોદરાના રાજમાર્ગ ઉપર 250થી વધુ યુવા યુવતીઓ દ્વારા બાઇક રેલીનું આયોજન થયું છે। આજથી 200 વર્ષ પૂર્વે અહીં જ વડોદરાના ગાયકવાડ સરકાર તેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણની ભવ્ય સવારી છાણી ગામ, કારણ કે એ વખતે વડોદરા શહેરનું પ્રવેશદ્વાર છાણી ગામ હતું, ત્યાંથી રાજમહેલ સુધી હાથી પર ભવ્ય સવારી કાઢી હતી। એને આ વર્ષે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। તેમની સ્મૃતિમાં આજે 250થી વધુ બાઇક ની ઉપર સવાર એવા યુવા યુવતીઓ સમગ્ર વડોદરાના રાજમાર્ગ પર ભવ્ય ભગવાન સ્વામિનારાયણની સમાધિ આ સવારીની અંદર તે લોકો બધા સામેલ થવાના છે અને સમગ્ર વડોદરાના નગરજનો પર ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ પડશે। તમામને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ મળશે। આજે સાંજે 4 વાગે અત્યારે હમણાં આ બાઇક રેલીનો પ્રારંભ થશે। સાંજે 7 વાગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરાની અંદર બાઇક રેલીનો વિરામ થશે। આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ભક્તિપૂર્ણ આયોજનો થઈ રહ્યા છે। હરિભક્તો ભક્તિભાવપૂર્વક ઘરે તૈયાર કરેલ વ્યંજન એ ભગવાનને અર્પણ કરવા માટે મંદિરમાં પોતાના જ વાસણની અંદર લઈ આવશે। આવી લગભગ 3245 જેટલી વાનગીઓનો અન્નકૂટ એના દર્શન આપણને અટલાદરા મંદિરમાં સવારે 9 થી 12 દરમિયાન અને સાંજે 4 થી 6 દરમિયાન તેનો લાભ પ્રાપ્ત થશે। બપોરે ઘણા બધા રાજકીય સામાજિક આગેવાનો અને ઘણા બધા ધર્મગુરુઓ તેમની હાજરીમાં બપોરે 12 વાગે અટલાદરા મંદિરે રામ જન્મોત્સવની ભવ્ય આરતીનો લાભ પ્રાપ્ત થશે અને રાત્રે સ્વામિનારાયણ જયંતિની મુખ્ય સભા એનો લાભ આપણને 7:30 થી 10 વાગ્યા દરમિયાન પ્રાપ્ત થશે અને મંદિર ઉપર 10 ને 10 વાગે ભગવાન સ્વામિનારાયણની પ્રાગટ્યની આરતીનો લાભ મળશે। આપણે પણ સૌ અવશ્ય દર્શને પધારીએ, ઉત્સવની અંદર સંમિલિત થઈએ એવી આપ સૌને વિનંતી છે। જય સ્વામિનારાયણ।